જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટ આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ ડિસ્કશન કરીએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ગેપઅપના કેસમાં આપણું ડિસ્કશન હતું. એક સેકન્ડ. યસ, ગેપઅપના કેસમાં આપણું ડિસ્કશન હતું કે જો માર્કેટ ગેપઅપ ઓપન થાય છે તો ગેપઅપમાં આપણે માર્કેટમાં 1 અવર વેટ કરીશું અને 1 અવરના બેઝ પર પ્રાઇસ એક્શનના બેઝ ઉપર આપણી વિવેક બુદ્ધિ અનુસાર આપણે ટ્રેડ લઈશું. આ આપણું ડિસ્કશન હતું. કારણ કે આપણે જે બે કેસ ડિસ્કસ કર્યા હતા જે આપણા માટે બેસ્ટ હોય, એક નંબર 1 ફ્લેટ ઓપનિંગનો કેસ ડિસ્કસ કર્યો હતો અને સેકન્ડ વસ્તુ આપણે ગેપ ડાઉનનો કેસ ડિસ્કસ કર્યો. તો માર્કેટ આજે બેમાંથી એક બી નહીં થયું અને માર્કેટ આજે ઓપન થયું ગેપઅપ. તો ગેપઅપના કેસમાં જો આપણે 1 અવર જોઈએ તો 1 અવર લગભગ 9:15 માર્કેટ ઓપન થાય છે. 9:15 10:30 લગભગ આ કેન્ડલની આજુબાજુ આવે છે અહીંયા ક્યાંક. તો અહીંયા સુધીનું તમે માર્કેટ જોશો તો અહીંયા આપણે માર્કેટને જોઈએ 1 કલાક પછી તો કોઈ પણ પીની પોઝિશન આ સ્વિંગની નીચે બનતી હતી, આ જે લો છે અને કોઈ પણ કોલની પોઝિશન આ પોઈન્ટની ઉપર બનતી હતી. ઇન બિટવીન આપણે કોઈ ટ્રેડ બનતો નહોતો. આ આપણું એક બે લેવલ આપણને મળી ગયા હતા. અહીંયા તમે જોશો મિત્રો, પીના માટે માર્કેટે કોઈ આપણને સિગ્નલ આપ્યું નહીં, તો પીની પોઝિશન તો આજે કોઈ બનતી જ નથી. તો જે લોકો આજે પીની પોઝિશન લીધો હોય તે ડેફિનેટલી એમને એમની થોટ પ્રોસેસ ઉપર, એમની સાયકોલોજી ઉપર આજે કામ કરવાની જરૂર છે. કારણ કે જ્યારે માર્કેટમાં આપણે એનાલિસિસ કરતા હોય, કોઈક લેવલ માર્ક કરતા હોય તો એ લેવલને તૂટવાની રાહ જોવી એ એક બહુ મહત્ત્વનું છે. જો તમારામાં પેશન્સ નહીં હોય તો તમે ડેફિનેટલી લોસ કરશો. હવે કોલની પોઝિશનમાં આપણે જોઈ લઈએ તો માર્કેટમાં જે કોલની પોઝિશન હતી આ કેન્ડલના હાઈ ઉપર હતી. અહીંયા એક આ કેન્ડલ ઉપર ડેફિનેટલી નીકળી પણ ક્લોઝિંગ એને આ લેવલે નીચે આપ્યું. જે કેન્ડલે ક્લોઝિંગ આપ્યું લગભગ અહીંયા બ્રેકઆઉટ આપ્યું 1 વાગ્યાની આસપાસ 1 PM ની આજુબાજુ અહીંયા બ્રેકઆઉટ આપ્યું અને સેકન્ડ કેન્ડલમાં જ માર્કેટ ફરીથી ઇમિડિયેટલી અહીંયા નીચે આવી ગયું. એટલે અહીંયા આપણો એસએલ જતો રહ્યો. પછી તમે જો થર્ડ ટાઈમ માર્કેટે આ સ્વિંગને ઉપર બ્રેકઆઉટ આપ્યું તો બી એસએલ. એટલે માર્કેટ આજે બહુ જ કોમ્પ્લિકેટેડ આપણે બેંક નિફ્ટીમાં કહીશું, બહુ જ કોમ્પ્લિકેટેડ હતું અને માર્કેટ આપણા ડેફિનેટલી એસએલ લઈ ગયું છે જે મિત્રોએ અહીંયા સેટઅપ ઉપર ટ્રેડ લીધો હશે. તો આશા રાખું છું મિત્રો તમને લાઈવ માર્કેટમાં આપણે કેવી રીતે ટ્રેડ લેવાનો હોય છે અને કેવી રીતે આપણી થોટ પ્રોસેસ હોવી જોઈએ તો તમને સારું એવું આઈડિયા આવ્યો છે. જો અહીંયા તમે રિવર્સમાં બેઠા છો પીની પોઝિશનમાં તો બી તમને અહીંયા લોસ થશે. કારણ કે જો તમે એવું વિચારતા હોય કે આપણે આ લેવલ માર્ક કર્યું છે, આ બ્રેકઆઉટ આપ્યું, માર્કેટ ફરીથી અંદર આવી ગયું તો ચલો આપણે પી લઈ લઈએ, તો બી તમને માર્કેટે આજે કમાવાનું છે. તો અહીંયા બી માર્કેટ રિવર્સ થઈ ગયું, અહીંયા તમને થોડો ઘણો પ્રોફિટ મળે છે, અહીંયા માર્કેટ પાછું ક્યાંક ને ક્યાંક હોલ્ડ કરી રહ્યું હતું. એટલે જો અહીંયા તમે આટલું પેશન્સ તમે રાખ્યો હશે તો અહીંયા તમને આ મૂવ કેપ્ચર કરવા મળે છે. અદરવાઇઝ માર્કેટ પાછું અહીંયા ક્યાંક ને ક્યાંક સાઇડવેઝ થઈ ગયું. એટલે આજનું માર્કેટ હું કહીશ બહુ જ કોમ્પ્લિકેટેડ હતું. રિટેલ ટ્રેડર માટે આવું માર્કેટ બહુ જ ડેન્જરસ હોય છે. ડેન્જરસ એટલા માટે કે રિટેલ ટ્રેડર આવા જ માર્કેટમાં સૌથી મોટા લોસ કરતો હોય છે. માની લો કે ફર્સ્ટ ડે એને 5,000 કમાયો, સેકન્ડ ડે એને 10,000 કમાયો, થર્ડ ડે એને 5 કમાયો, ફોર્થ ડે બીજા 7 કમાયો. તો જે એને આ પ્રોફિટ એને લગભગ 27,000 પ્રોફિટ કર્યું હોય એ એક જ દિવસમાં અહીંયા 50,000નો લોસ કરી નાખે છે. આવા માર્કેટમાં બીજા બી પૈસા એના ખાતામાંથી ડિમેટમાં ટ્રાન્સફર કરીને આવા માર્કેટમાં લોસ કરે છે, રિવેન્જ ટ્રેડિંગ કરે છે. તો આવા માર્કેટથી તમારે હંમેશા મિત્રો બચવું જોઈએ અને જો માર્કેટમાં તમને 2 એસએલ મળી ગયા તો તમારે ટ્રેડિંગને ક્લોઝ કરી દેવું જોઈએ. આવતીકાલે આપણે બેંક નિફ્ટીમાં શું થોટ પ્રોસેસ રાખી શકીએ અને માર્કેટમાં આપણને કેવો મૂવ જોવા મળી શકે છે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં તમે જોશો આજનું માર્કેટ ટોટલી એક સાઇડવે જેવું આપણે કહી શકીએ. તો કોઈ પણ પીની પોઝિશન જો આપણે લેવી હોય તો એક તમે આ થોડુંક આ જે કેન્ડલ છે આ કેન્ડલનો લો આવે છે, આ લેવલને તમે માર્ક કરી રાખજો. આ લેવલ આવે છે લગભગ 50,830 એક રાઉન્ડ ફિગર આપણે પકડીને ચાલીએ. 50,830ની નીચે આપણે પીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. એકદમ લેસ ક્વોન્ટિટીમાં આપણે ટ્રાય કરીશું. લેસ ક્વોન્ટિટીમાં પીની પોઝિશનમાં બેસીશું તો આપણને નીચેની સાઈડ માર્કેટ આપણને 50,000 ફર્સ્ટ ટાર્ગેટ 685, 50,475 આ બે ટાર્ગેટ્સ આપણને માર્કેટ આપી શકે છે જો માર્કેટ નીચે મોમેન્ટમ આપે છે તો આ એક ટ્રેડ આપણે માટે બની શકે છે. અને ઉપરની સાઈડ માર્કેટ જ્યાં સુધી 51,160ની ઉપર ના નીકળે ત્યાં સુધી કોલનું વિચારવાનું નથી. કારણ કે 51,160ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે માર્કેટમાં. તો 51,160ની ઉપર જો માર્કેટ નીકળે છે તો આપણે સીની પોઝિશનમાં બેસીશું. ઉપરની સાઈડ આપણને ટાર્ગેટ્સ આપણે શોર્ટ રાખીશું. ફર્સ્ટ ટાર્ગેટ આપણને મળી શકે છે 51,350 અને સેકન્ડ ટાર્ગેટ 51,530. આ બે ટાર્ગેટ્સ માટે આપણે બેસી શકીએ છીએ. અહીંયા તમારે 50-60% ક્વોન્ટિટી, 70% ક્વોન્ટિટી બુક કરીને 51,530 માટે તમે રહી શકો છો. પણ 51,160ની ઉપર એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝ આપવી જોઈએ. જો આ ક્લોઝ આપશે તો આપણને આ ઉપરની સાઈડના દરવાજા ખુલી જશે 51,530. ઇન બિટવીન તમારે માર્કેટમાં આ જે ઝોન છે, આ માર્કેટનો જે ઝોન છે એમાં તમારે કંઈ ટ્રેડ કરવાનું નથી. નો ટ્રેડિંગ ઝોન.
જો અહીંયા માર્કેટ ગેપ અપ ઓપન થઈને આ લેવલની ઉપર ગેપ અપ ઓપન થાય છે, મને 6160ની ઉપર ગેપ અપ ઓપન થાય છે, અથવા તો નીચેની સાઈડ તો અહીંયા આપણે એકદમ ક્લોઝ છીએ, તો નીચેની સાઈડ જો માનો આ 50 830ની નીચે જ ગેપ ડાઉન ઓપન થાય છે, તો પછી આપણે માર્કેટમાં પ્રાઇસ એક્શન જોઈશું કે પ્રાઇસ એક્શન કેવી બની રહી છે. આવી રીતની માર્કેટ માની તો નીચે આવી રહ્યું છે, તો અહીંયા આપણે એકદમ લેસ ક્વોન્ટિટીમાં આપણે ટ્રેડ લઈશું. અધરવાઇઝ જો તમારે રિસ્ક ના લેવો હોય તો એટલીસ્ટ 1 અવર વેટ કરીશું. હું આ 1 અવર એટલા માટે સજેસ્ટ કરું છું કે મિત્રો જ્યારે માર્કેટમાં જે પહેલો 1 અવર હોય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે બીટીએસ કરેલું હોય, જે લોકો કાલની કેરી કરી લાવે તો એ લોકોનું સેલિંગ ને બાઇંગ બધું ચાલતું હોય છે, મંથલીનું વીકલીનું. તો આમાં માર્કેટ બહુ જ વોલેટાઇલ રહેતું હોય છે. બની શકે માર્કેટ આવી રીતે નીચે આવે અને ફરી માર્કેટ ઉપર આવવા લાગે ને તમારો એસએલ હિટ થઈ જાય, તો એવું નથી ઈચ્છતો. તો 1 અવરમાં માર્કેટ આવી રીતના સ્ટેબલ થઈ જશે. જો અહીંયા તમે જોશો તો ફર્સ્ટ કેન્ડલના લોમાં જે લોકો પીમાં બેઠા છે અહીંયા માર્કેટ રિવર્સ થઈ ગયું, ફર્સ્ટ કેન્ડલના બ્રેકઆઉટ ઉપર કોલમાં બેઠા છે અહીંયા માર્કેટ રિવર્સ થઈ ગયું. તો 1 અવર માર્કેટમાં વોલેટાલિટી બહુ જ રહેતી હોય છે. તો 1 અવર તમારે માર્કેટમાં હંમેશા, જો તમે સેફ ટ્રેડર હો તો માર્કેટમાં તમારે 1 અવર વેઇટ કરવું જોઈએ. આ વોલેટાલિટીને તમારે અવોઇડ કરવી જોઈએ, તો તમને સારો એવો માર્કેટ ટ્રેડ આપશે. ભલે આજે આપણા એસએલ ગયા છે, પણ ડેલી આવું નથી થતું. 10માંથી 4 દિવસ તમારા એસએલ જશે, એ તમારે હંમેશા માનીને ચાલવાનું છે. પણ આ 4 દિવસ એવા હોવા જોઈએ કે તમારા 10 દિવસનું પ્રોફિટ ના લઈ જાય. 4 દિવસ એવા હોવા જોઈએ કે તમારા 10 દિવસ જે પ્રોફિટ, મતલબ 6 દિવસ જે પ્રોફિટ કરે 10માંથી, તો 6 દિવસના પ્રોફિટના 20 to 30% હોવું જોઈએ, એનાથી વધારે ના હોવું જોઈએ. એ રીતનું તમારે મની મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ કરવાનું છે. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.